નસવાડીમાં શિવમ હોન્ડા શોરૂમમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી, જોકે સદનસીબે મોટી જાનહાનિ થતાં ટળી હતી। નસવાડીમાં આવેલ શિવમ હોન્ડાના શોરૂમમાં રાત્રે અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટના સામે આવી છે। આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સદનસીબે સમયસર કર્મચારીઓ અને સ્થાનિક લોકોએ સતર્કતા દાખવી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે મોટી જાનહાનિ ટળી હોવાનું મળ્યું છે। આગની ઘટનાની જાણ થતાં જ નજીકના વિસ્તારોમાંથી લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને શોરૂમની સામે આવેલ બાપા સીતારામ મંદિરના બોરમાંથી પાણી લઈ આગ ઓલવવામાં આવી હતી। નસવાડી તાલુકામાં ફાયર ફાઇટરની કોઈ સુવિધા ન હોવાના કારણે આગ બુઝાવવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। મહત્વનું છે કે નસવાડી તાલુકો આશરે 212 ગામો ધરાવતો મોટો તાલુકો છે, છતાં અહીં ફાયર બ્રિગેડ જેવી જરૂરી સુવિધાઓનો સંપૂર્ણ અભાવ જોવા મળે છે। તાલુકામાં અવારનવાર આગ લાગવાની ઘટનાઓ બનતી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી, જેના કારણે સ્થાનિક લોકોમાં રોષ વ્યાપ્યો છે। સ્થાનિકો દ્વારા તંત્ર સામે માંગ ઉઠવામાં આવી છે કે નસવાડીમાં તાત્કાલિક ફાયર સ્ટેશનની વ્યવસ્થા કરવામાં આવે, જેથી આવનારા સમયમાં આવી ઘટનાઓમાં નુકસાન ટાળી શકાય। હાલ આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ આ બનાવને તંત્રની બેદરકારી સામે અનેક સવાલો ઊભા કર્યા છે। નસવાડીમાં શિવમ હોન્ડા શોરૂમ આવેલો છે, ત્યાં કાલે રાત્રે 1:30 વાગ્યાની આજુબાજુ શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગેલ છે। એની અંદર અમને ફોન દ્વારા ખબર પડી કે ભાઈ શિવમ હોન્ડાની અંદર આગ લાગેલી છે, બરાબર છે, જીઆરડી દ્વારા મતલબ। તો અમારે અહીંયા 112 ને બી બોલાવી હતી। ત્યાર પછી અમે લોકો 15-20 જણા ભેગા થઈને એને આગને કાબૂમાં લીધેલી છે। પણ કહેવાનો મતલબ એવું છે કે અહીંયા જ્યારે બી મતલબ આગ લાગી તો બી એ લોકોએ 112 વાળાએ ફોન પણ કર્યો હતો ફાયરવાળાને, પણ ફાયર સેફટી ના હોવાના કારણે કોઈ ફાયર બ્રિગેડવાળાને આવી નહીં શક્યા। અને દુઃખની વાત એ છે કે અમારે તો નુકસાન થયેલું જ છે, બરાબર છે। અહીંયા હોન્ડા શોરૂમની અંદર આ બધું તમે જોઈ શકો છો, પણ આ વસ્તુ બીજી જગ્યાએ ના થાય એની કરતાં સારું છે કે ભાઈ સરકારને નિવેદન છે કે ભાઈ નસવાડી તાલુકાની અંદર તમે લોકો ફાયર સેફટી માટે તમે કોઈ મતલબ ફાયર માટે ફાયર બ્રિગેડની ગાડી બી રાખો અહીંયા, કે જેથી કરીને અમારું તો નુકસાન થયું, કોઈ બીજાનું નુકસાન ના થાય, બરાબર છે। બસ મારે આટલું જ કહેવું છે કે ભાઈ અહીંયા તમારે ફાયરની સેફટી હોવી જરૂરી છે નસવાડીમાં।